હેલો ફ્રેન્ડ, આપણે ટિફિન શેમાં આવી ગયા છીએ ને ઘણી બધી વાતો કરીએ, ઘણી બધી અને થોડી બધી ભેગી વાતો કરીએ, બરાબર છે. અને વાતો સાંભળવા જેવી છે, જીવનમાં ઉતારવા જેવી છે. એ થોડા વર્ષો પહેલાં હું સુરતમાં નોકરી કરતો હતો. તે અમારા એક મિત્ર હતા અને એક જોરદાર કહાણી મને સંભળાવતા હતા કે જાપાનમાં એક કેદીને ફાંસીની સજા થઈ, બરાબર છે. જાપાનવાળા તમને ખબર છે કંઈ ના કોઈક પ્રયોગ કરતા જ રહેતા હોય છે. એમને વિચાર્યું કે ચાલો અને અમે ફાંસીની સજા થઈ ગઈ છે તો એના પર આપણે એક પ્રયોગ કરીએ, બરાબર છે. તો એને શું કહેવામાં આવ્યું કે તારી ફાંસી જે તને આપવાની છે એની જગ્યાએ એ જ તારીખે તને કોબરા સાપ કરડાવીને મારી નાખવામાં આવશે. ત્યારથી તેને કોઈ પણ મળવા આવે, જેલનો કોઈ કર્મચારી, જમવાનું આપવાવાળો, સફાઈવાળો, બધા એને એક જ વાત કહેતા કે કોબરા સાપ કરડાવીને તને મારી નાખવામાં આવશે. તો આ વસ્તુ શું છે દોસ્તો, એના માઇન્ડે સ્વીકાર કરી કાઢ્યું કે આ જ તારીખે આપણને કોબરા સાપ કઢાવીને મારી નાખવામાં આવશે. એ તારીખ આવી ગઈ. તેમની સામે ચંડાલ આવી ગયા, જે બધા જેલના કર્મચારીઓ છે બધા તેની સામે આવી ગયા અને જે કાળું કપડું પહેરાવે છે એના મોઢા સુધી પહેરાઈ કાઢી અને પેલો મતદારી પણ તેને બતાવી દેવામાં આવ્યો હતો, જે સાબડીમાં સાપ લઈને આવ્યો હતો. તે પછી કાળું કપડું એના મોઢા પર પહેરાવ્યા પછી બાજુમાં જે સાહેબ હતો એને શું કર્યું, એક ટાંકણી એના હાથ ઉપર મારી. એને તું શું કહી કે કોબરા સાપ બને કરડ્યો અને તે જ સમયે તેનું મૃત્યુ થયું, બરાબર છે દોસ્તો. તે પછી પણ તમે જુઓ, એનું જ્યારે પીએમ કરવામાં આવ્યું ત્યારે પીએમના રિપોર્ટમાં શું આવ્યું કે આ ભાઈને કોબરા સાપ કરડ્યો છે અને કોબરા સાપ કરડવાથી આ ભાઈનું મૃત્યુ થયું છે. એના શરીરમાંથી કોબરા સાપનું ઝેર નીકળ્યું. તો વિચાર કરો દોસ્તો, આપણું માઇન્ડ આપણા અંદર શું શું પેદા કરી શકે છે. એટલે જે વસ્તુ તમે સ્વીકારી લો છો ને તો વાર્તા પૂરી થઈ ગઈ. સમજી લો તમારું મૃત્યુ છે, તમે સ્વીકારી લીધું, તમને કોઈ પણ નહીં બચાવી શકે. એવી મારા ફ્રેન્ડની પણ કહાની છે. બહુ વર્ષ પછી અમે મળ્યા હતા, લગભગ સમથિંગ 2-3 દિવસમાં જ. બહુ બધી ફાઇલો લઈને આવેલો, મેડિકલ રિપોર્ટ, આ તે બધું. અમે સુરતમાં નોકરી કરતા હતા. એના પછી એ મહારાષ્ટ્ર ચાલી ગયો, બીજો એક એનો ફ્રેન્ડ હશે તેના તો નોકરી, અને અમે અહીંયા ઊંઝા આવી ગયા, બરાબર છે. પછી મહારાષ્ટ્રમાં જે બીમાર પડી ગયો, એટલો બધો બીમાર કે કંઈ કામ પણ ના કરી શકે. ત્યાં તેને બધા રિપોર્ટો કરાયા. એ રિપોર્ટમાં 3-4 ડૉક્ટરની સલાહ લીધી અને એને એ જ કહેવામાં આવ્યું કે તું વધારે ને વધારે 6 મહિનાનો માણસ છે, બરાબર છે. એ મહારાષ્ટ્ર છોડીને પાછો અલ્હાબાદ આવી ગયા. અલ્હાબાદ આવીને અને શું કર્યું, દારૂની ભઠ્ઠી નાખી. દારૂ પીવે અને મસ્ત રહે, દારૂ વેચે. લગભગ સમથિંગ એ વાતને 25-30 વર્ષ વીતી ગયા. ત્યારે હમણાં મને મળેલો, મેં કહ્યું ભાઈ આટલી બધી ફાઇલોને ક્યાં ફરે છે. એટલે એને કીધું કે આપણે જુદા પડ્યા મહારાષ્ટ્રમાં, બરાબર છે. એ વખતે ત્યાંના 3-4 ડૉક્ટરોએ મને સલાહ આપી હતી કે ભાઈ તું વધારે 6 મહિના જીવીશ. એ વાતને આ 30 વર્ષ થઈ ગયા છે, બરાબર છે. તો આ બધી ફાઇલો લઈને એ ડૉક્ટરોને બતાવવા જવું છે, બરાબર છે. તો બતાવીને રિટર્ન પણ મને મળ્યો, પણ ત્યાં શું એટલામાં
જે ડૉક્ટરની સલાહ લીધી હતી, ટ્રીટમેન્ટ કરાવી હતી, એમાંનો એક ડૉક્ટર જીવતો હતો નહીં. તો વિચાર કરો દોસ્તો, એ સમયે જો એને સ્વીકાર કરી લીધું હોત, બરાબર છે, 6 મહિનાનું માણસ છું, તે આજ જીવતો ના હોત. એટલે આપણા માઇન્ડમાં એટલું પાવર છે, એટલી તાકાત છે, બરાબર છે. અને આપણી સાથે જે ઘટનાઓ બનતી હોય છે એ ભગવાનની યાદ વગર બનતી હોય છે. ભગવાનની યાદમાં રહો, મસ્ત રહો, તમારો કોઈ વાળ પણ આંખો નહીં કરી શકે. અમારી ખુદની ગેરંટી છે. કેમ કે એવી બધી ઘટનાઓ મારી સાથે ઘણી બની ગઈ છે, એક્સિડન્ટ આ તે બધું, બરાબર છે. તો પરમાત્માની યાદમાં રહો, ભગવાનની યાદમાં સબ બધું કામ કરો. તમે કોઈ પણ જાતની તકલીફ આવે નહીં, બરાબર છે. ચાલો, ઘણી બધી વાતો કરી કાઢી. નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીશું. વિડીયો ગમે તો લાઇક એન્ડ શેર.